પ્રિયા શું થાય છે તને? પ્રિયા કાઈ નથી થવાનું. પ્રિયા આગો રે. પ્રિયા પ્રિયા અરે આવું થાય અમુક સમયે છે ને જ્યારે પેલું માયા મિત્રો અત્યારે તમે જે વાર્તામાં જોયું એ બધું કાલ્પનિક છે, પણ જૂના જમાનાની એવી ઘણી સાસુઓ છે જે આજના જમાનામાં પણ જીવે છે, જેઓ વિચારે છે કે આવી નાની નાની બીમારીમાં હોસ્પિટલ ન જવાનું. પણ હું તો એવું કહું છું કે પ્રેગ્નન્સી વખતે તમારી વહુને નાનામાં નાનો દુખાવો થાય ને તો પણ હોસ્પિટલ મોકલવી જોઈએ, જેથી કરી પ્રિયાવો એ પ્રિયાવો ચા ક્યારે મળશે મને? હા મમ્મીજી. અને આમ પણ હવે તમને ધીમે 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 કામ કરવાની આદત પડી ગઈ છે, તો હવે જરા હાથ થોડા વધારે ચલાવશો. કામ તો એવી રીતે કરો છો જેમ તમારા બાપાના ઘરે કામવાળા કામ કરતા હોય ને તમે જિંદગીમાં કામ ન કર્યું હોય. હે મમ્મીજી કપડાં ધોવાઈ ગયા છે, હવે બસ કચરા પોતા. હા બોલો ને. આ ઘરમાં જે પણ કઈ બની રહ્યું છે એ પછી પણ તું આટલી શાંતિથી કેવી રીતે જીવી શકે છે? મને તો એ ખબર નથી પડતી. જો પહેલા તો તમે શાંત થઈ જાઓ. હું શાંત થઈ જાઉં એમ? હા. તારી સાથે આટલું ખરાબ વર્તન થઈ રહ્યું છે. જેટલી વખત તારા ઘરે આવ્યો ને એટલી વખત મેં મારી નજરે જોયું છે તારા મમ્મી એને નોકરાણીની જેમ કામ કરાવે છે, અને તું કઈ બોલતો પણ નથી. ચિંતા પણ તું કેમ બેસી ગઈ? તારા ઘરમાં કઈ બીજા કોઈ કામ નથી? હું તમારા ઓફિસના કામમાં પંચત કરું છું. આ શું હતું? ખાલી પૂછ્યું કે જવાનું છે કે નહીં, એમ નથી કીધું કે ત્યાં જઈને તમારે શું કામ કરવાનું છે. તમે ખુરશીમાં બેસો છો કે સોફા ઉપર? નહીં ને, તો તમારી ઘરમાં એ કઈ પંચત કરવાની નહીં. હો પ્રિયા શું થયું? મારો મને બહુ પેટમાં દુખે છે. કેમ અચાનક? એમાં એવું છે કે કાલ રાતે થોડું થોડું પેટમાં દુખતું હતું, પણ મને લાગ્યું તો આવું તો થયા કરે, એટલા માટે મેં તમને કોઈને કહ્યું નહીં. પણ હવે મારાથી સહન નથી થતું આનો. પણ તને રાત્રે દુખતું હતું તો મને રાત્રે જ કહેવાય ને, આપણે રાત્રે જ દવાખાને જઈ આવત. કરે પણ હવે અત્યારે દુખે છે એનું તો કંઈક કરો. કાઈ નહીં, ચાલ. સાચેમાં બહુ પેટમાં દુખી રહ્યું છે મમ્મી પ્લીઝ, સાચું કહું. તમને દુખાવો થતો? આ બધા છે ને કામ ન કરવાના બાના છે. મેં એને કાલે ધુજડા કરવાના કીધા હતા કે નહીં રાત્રે, એટલે દુખાવો ઉપડી ગયો. એટલે કેવું કે હવે આ બધું કામ તો સાસુમાં કરી નાખશે. સાસુમાં તો ક્યાં જવાના છે? જો મારી વાત સાંભળ, બહુ દુખાવો થતો હોય તો કોઈ મેડિકલમાં જઈને નાની મોટી ટીકડી લઈ આવો એટલે વાંધો નહીં. અરે પણ મમ્મી આ હાલતમાં થોડી ટીકડી દેવાય એને. તને ખબર પડે કે મને ખબર પડે? હે અને તું મારા રૂમમાં આરામ કરે એટલે છે ને કે વધારે થશે ને તો હું બાજુમાં હોય તો વાંધો ન આવે. જા તું દવા લેતો આય. મમ્મી જા જા, કીધું ને જાને. હું મમ્મી પ્રિયા પણ શું છે આ બધું? પ્રિયાને બહુ દુખાવો થાય છે. અને તો ગાડીમાં નાખ અને અરે દવાખાને લઈ શું જા. ગાડીમાં નાખ? આવી નાની અમસ્તી વાત પર ગાડીમાં નાટક કરતી હશે. અને આમ પણ દુખાવાની દવા તો પીધી હતી તો શું કામ દુખાવો થાય? અરે પણ મમ્મી જો સાંભળ, ડોક્ટરને ફોન કરી જો અને એ કે ને તો પછી ત્યાં જવાનું હોય. આવી નાની નાની બાબતમાં અને ટ્રાવેલિંગમાં નહીં ને કંઈક થયું તો કોણ જવાબદાર ગણાશે? એને વર્ણને કોણ જવાબ દેશે? તું એક કામ કર, તું ગાડી કાઢ અને ગાડીમાં નાખ. ચાલો. કઈ નથી જવાબ. મમ્મી તમે તો કહેતા હતા ને કે આ તો નોર્મલ દુખાવો છે. આવો દુખાવો તો થયા કરે. આ તમારા કારણે મેં મારી પત્નીને મારું બાળક બંને ગુમાવ્યા. પ્રિયા ઊભી થા. પ્રિયા જો તારો આનો બોલાવે છે. પ્રિયા ઊભી થા.